નમસ્તે મિત્રો, જય હિન્દ. આજે મિત્રો આપણું કમ્યુનિકેશન સ્કિલમાં લિસનિંગ સ્કિલનો છેલ્લો એપિસોડ અને ટોટલ કમ્યુનિકેશન સ્કિલમાં આજે 30મો એપિસોડ. એસી વાણી બોલીએ મન કા આપા ખોલ. ऐसी वाणी मन का खोल, औरों को शीतल करे, खुद भी शीतल होय. તો મિત્રો એવું બોલવાનું છે કે બોલતી વેળાએ આપણને શીતળતાનો અનુભવ થાય અને જે સાંભળે છે એને પણ શીતળતાનો અનુભવ થાય. તો ક્રમશઃ પછી આપણને પણ શીતળતાનો અનુભવ થાય એવું સાંભળવા મળશે. ગઈકાલે એક પ્રશ્ન હતો જે શ્રીપાલભાઈનો, તેનાથી આપણું સેશન પૂરું થયું. ત્યાર પછી મને 2 મેસેજ મળ્યા છે કે સાહેબ એ પ્રશ્નનો જવાબ ફરી એકવાર આપો ને. તો હું એ પ્રશ્નનો જવાબ થોડો વિગતે આપું છું અને પછી આપણે અત્યાર સુધીનું બધું કમ્યુનિકેશનમાં જેટલું શીખ્યા છે એનો સાર જોઈશું. એમણે કહ્યું તો એનો મુખ્ય મુદ્દો એ હતો કે આપણી અંદર આ ભાવ તત્વો કેવી રીતે પુષ્ટ થાય, લાગણીનું તત્વ કેવી રીતે પુષ્ટ થાય, તો ભાવનું પુષ્ટિકરણ કેવી રીતે કરવું. તો એક એપિસોડની અંદર મેં ચા બનાવવાનો એક પ્રસંગ કહ્યો હતો, જો તમને યાદ હોય તો, કે મને 1 કપ ચા પીવડાવવા માટે ઓછામાં ઓછું શું જોઈશે. તો 3 મુદ્દા મહત્વના હતા એની અંદર. એક તો ચા પીવડાવવાની ઈચ્છા, બીજો મુદ્દો હતો ચા મને કેવી ભાવે છે એનું નોલેજ, અને ત્રીજો મુદ્દો હતો ચા બનાવવાની આવડત. તો 3 મેજર કમ્પોનન્ટ છે: ડુઈંગ, થિંકિંગ ને ફિલિંગ. કશું પણ કરવું હોય ને, ચા બનાવવી હોય કે કંઈ પણ કરવું હોય, આ 3 તો બેર મિનિમમ આવશે જ. તો ભાવનું જે શિક્ષણ કરવું છે એના માટે પણ આ 3 કમ્પોનન્ટ જુઓ. મેં તમને નોઈંગના કમ્પોનન્ટ માટે થોડા પુસ્તકો વાંચવાનું કહ્યું, પણ સાથે સાથે હું કહું કે પોતાને પણ જાણતા રહેવાનું છે, અંદર શું પડઘા પડી રહ્યા છે. આપણી સામે જે પ્રસ્તાવો આવે છે એનો આપણી અંદર શું પડઘો પડે, તો આપણને ખબર પડશે કે આપણે કેટલા સંવેદનશીલ છીએ. એટલે સરસ પ્રસંગો વાંચો. તો હું સ્વામીજી માધવ પ્રકાશ દાસજી દ્વારા કહેવામાં આવેલા 2 શબ્દોની વાત કરતો હતો. તો પહેલો શબ્દ છે પ્રામાણિકતા અને બીજો શબ્દ છે મર્યાદા. આપણે વાત કરતા હતા ભાવના શિક્ષણની. આપણી અંદર લાગણીનું શિક્ષણ પુષ્ટ કરવું હોય તો 3 કમ્પોનન્ટ: ડુઈંગ, થિંકિંગ ને ફિલિંગ. હવે એમાં નોઈંગ થિંકિંગની સાથે સંકળાઈ જાય. નોઈંગ તો કશું પણ પ્રસ્તાવ આવે પછી નોલેજનો જે કમ્પોનન્ટ છે એમાં આપણે પોતે પોતાની અંદર પ્રમાણિક છીએ ખરા. દુનિયા માટે તો આપણે બરાબર હોઈએ, પણ આપણે પોતાની અંદર પ્રમાણિક છીએ ખરા. સેકન્ડ કમ્પોનન્ટ છે મર્યાદા. એમાં મેં એક ઉદાહરણ આપ્યું કે એક નાનકડી મર્યાદા છોડો અથવા તોડો એટલે તરત હોસ્પિટલ ભેગા. તો એક સ્વયં શિસ્ત છે અને એક સામાજિક શિસ્ત છે. મિત્રો, આપણે દુનિયાની સાથે ગમે તે બોલીએ પણ અંદર આપણે કેવા છીએ ને તો આપણને ખબર જ છે. હું ઘણીવાર કાર્યક્રમોમાં કહેતો હોઉં છું કે કપડાની અંદર સૌ લોકો નગ્ન છે, એટલે આપણે કેવા છીએ ને એ તો આપણને જ ખબર છે. આપણે બીજાને સામે ગમે તેમ વર્તતા હોઈએ. તો પહેલો મુદ્દો તો જે પણ જાણવાનું થાય એમાં પ્રામાણિકતાથી પ્રશ્ન પૂછવાનો કે મેં આ જે જાણ્યું, સરસ કથાઓ વાંચી કે સારા પ્રસંગો જોયા, તો એની અંદર પ્રવેશવાથી મારી અંદર કંઈ ફેર પડે? દેટ ઇઝ વન થિંગ. સેકન્ડ થિંગ, વિવિધ પ્રકારના કાર્યો, સેવાના કાર્યક્રમમાં ભાગ લેવો, આ બીજું છે. અને ત્રીજું જે ખાસ પ્રકારનું ભાવ તત્વની જ વાત છે, ફિલિંગ. તો મિત્રો, બીજા 3 શબ્દો કહું છું તમને ત્યારે: ચિંતન, મનન ને નિધિધ્યાસન. હવે સંસ્કૃતમાં એના જુદી જુદી જગ્યાએ જુદી જુદી રીતના અર્થ છે, પણ મેં મારા પોતાના માટે જે તારવી લીધો છે, જેનાથી મને ફરક પડે છે, હું તમને બહુ સિમ્પલ શબ્દો કહું. પહેલું સ્ટેપ મનન, બીજું સ્ટેપ ચિંતન ને ત્રીજું સ્ટેપ નિધિધ્યાસન. મેં કશુંક વાંચ્યું, મેં કશુંક જોયું કે મેં કશુંક કર્યું કે હું કોઈકને મળે, પછી મારી અંદર જેને હું મમળાવું છું એનું નામ મનન. ગાય ભોજન કર્યા પછી વાગોળે, આપણે પોતાની અંદર મમળાવ્યા કરીએ, અને એ મમળાવાની પ્રક્રિયા દરમિયાન જે સાંભળ્યું છે, વાંચ્યું છે, વધારે સ્પષ્ટ થાય. કદાચ એમાંથી કેટલુંક મહત્વનું લાગે. હવે જે મહત્વનું લાગ્યું એ મારા માટે કેટલું કામનું છે અને મારે શું કરવું જોઈએ, એની જે નિર્ણયાત્મક પ્રક્રિયા શરૂ થાય એને કહીએ ચિંતન.
હવે જો જિંદગી એવી રીતે ગોઠવી હોય કે મનન કરવાનો અવકાશ ના હોય તો ચિંતનનો તો સ્કોપ જ નથી. એટલે પહેલો સ્ટેપમાં મનન, બીજા સ્ટેપમાં ચિંતન. હવે આચરણમાં મૂકીએ નિધિધ્યાસન. આચરણમાં મૂકીએ તો નિધિધ્યાસન શબ્દમાં ધ્યાન શબ્દ છે. આપણું ધ્યાન છે ખરું આપણા સ્વયં ઉપર કે હું જે આચરણમાં મૂકું છું એ 100% છે? મિત્રો, અત્યારે ખૂબ સેવાના પ્રકલ્પો ચાલે છે, તમે જોતા હશો, અને ઘણીવાર આઘાતને આશ્ચર્ય થતું હશે કે આટલા સોશિયલ ડિસ્ટન્સિંગમાં આ લોકો કોઈકને કશુંક આપવાના ફોટા કેવી રીતે છાપાને મોકલે. તો જો કેટલું કરવું પડે. કોઈકને આપવા માટે એક સાથે તો ફોલ્ડર ભાઈ લઈ જવા પડે જે તમારા ફોટા પાડે. એટલે તમે એકલા તો આ કામ નહીં કરી શકો. જેટલા માણસો આવશે બધા નહીં કરી શકે, એકે તો નહીં જ કરવું પડે કામ, કારણ કે એને તો ફોટો પાડવો પડશે. પછી એ ફોટાને પ્રોસેસ કરો, છાપા મોકલો, એની ફોલોઅપ કરો, બધી વિગતો મોકલો. કેટલી ઉર્જા જાય. એનો એક અર્થ છે ખરો કે ભાઈ લોકોને કદાચ પ્રેરણા મળે, પણ જે હદે છાપામાં ફોટાઓ આવે છે અને એમાં વારંવાર તમે વાંચતા હશો કે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ, કોઈકને કોઈક ચેક આપવા જાય ને તો ટોળું થઈ જાય. તો મિત્રો, આવું આપણી અંદર પ્રકાશિત થાય તો આપણે જો કોઈ સેવા પ્રવૃત્તિમાં જઈએ તો આવી નિરર્થક વસ્તુમાંથી બચી જઈએ. તો ધીસ ઇઝ કોલ્ડ ચિંતન મનન નિધિધ્યાસન, અથવા મનન ચિંતન નિધિધ્યાસન, જે પણ કહો તે. તો ફરી પાછા મૂળ પ્રશ્ન ઉપર આવી જઈએ. મૂળ પ્રશ્ન છે આપણી અંદર ભાવની પુષ્ટિ કેવી રીતે કરવી. તો 3 પ્રકારે ભાવની પુષ્ટિ કરવી. જે ભાવુક માણસો છે એને મળવું, એના સંપર્કમાં રહેવું, એની સાથે મૈત્રી કેળવવી. ભાવનાશીલ લોકોના સંપર્કમાં આવવાથી આપણી ભાવમાં પુષ્ટિ થાય. એવા પ્રકારનું ચિત્રણ થાય આપણી અંદર, એવું બધું વાંચન કરવું, એવા પ્રસંગોમાં ભાગ લેવો, અને ખાસ કરીને સેવાના કોઈ પ્રોજેક્ટ્સની અંદર કામ કરવું, જેથી આપણો અહમ શૂન્ય થાય. જ્યારે પણ અહમ શૂન્ય થાય ત્યારે બધી જ વસ્તુની શરૂઆત થાય છે. એક જૈન સાધુનો પ્રસંગ કહીને આ વાત અહીંયા પૂરી કરું. એક વિદ્યાર્થી જૈન સાધુને પાસે જ્ઞાન લેવા ગયો અને એણે કહ્યું કે હું તો સુરેશ પટેલ છું, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ટ્રેનર, મલ્ટીનેશનલ કંપનીઓ મારી ક્લાયન્ટ છે, હું આવું કરું, હું તેવું કરું. આવું બધું એણે કહ્યું તો પેલા જૈન સાધુએ એક ચાનો કપ આપ્યો કે આ ચાનો કપ લો, હું તમને ચા પીરસું. પછી એ સાધુ એમાં ચા રેડતા જ ગયા. ચાનો કપ ભરાઈ ગયો અને પછી આખો ઉભરાઈને નીચે કાર્પેટ બગડવા માંડી, પણ સાધુએ ચા રેડવાનું છોડ્યું નહીં. એટલે પેલો ભાઈ કે પણ તમે શું કરો છો? પછી સાધુએ સિમ્પલ વાત કરી, કપ ખાલી હોય ત્યાં સુધી ભરાય. જૈન વાર્તાઓનો મહિમા આટલો જ હોય છે, આનાથી વધારે ના કહેવાય. આપણે ખાલી ના હોઈએ તો ભરી ના શકીએ. જેને અભિમાન ખૂબ છે, હું તો આ જાણું, મેં તો આ કર્યું, તો એની અંદર કશું જાય નહીં. એની અંદર આ 3 પૈકીનું એકેય કમ્પોનન્ટ જાય નહીં. એ ગમે ત્યાં એક્સપોઝ થાય ને તો પણ એનામાં ફરક ના પડે. તો મિત્રો, આ હતું ભાવનું શિક્ષણના સંદર્ભે વાત. હવે આપણે સાંભળવાની કલાની અંદર જેટલા સ્ટેપ્સમાં ગયા છીએ, હું એક સ્લાઇડની મદદથી આખી લિસનિંગ સ્કિલના 14 એપિસોડનો સાર કહી દઈશ, અને એક સ્લાઇડની મદદથી એ કહીશ, એટલે તમને જોવાનું પણ અનુકૂળ થશે. ઓકે, મેં આને સુરેશ પટેલ મોડેલ કેમ કહ્યું છે? કારણ કે કોઈ કમ્યુનિકેશનની બુકમાં આ નહીં મળે. આ ઘણા બધા વર્ષોના એક્સપિરિયન્સીસને કારણે બનેલો કાર્યક્રમ છે. હા, આમાંના મુદ્દા મળી જાય એવું બને ખરું. તો પહેલું છે આઈડિયાઝ અને ફેક્ટ્સ બંને. જ્યારે પણ કોઈને સાંભળીએ ત્યારે એ જે હકીકતો કહે છે એ તો સાંભળીએ, પણ સાથે સાથે એનું પોતાનું વિચારનું તત્વ, લાગણીનું તત્વ, એનું કહેવા પાછળનો હેતુ શું છે એ પણ પકડી લઈએ તો ટૂંકમાં કહેવાય આઈડિયા. એની અંદર બધું જ આવી જાય. ઓપિનિયન્સ, ફિલિંગ્સ, ઇમોશન્સ, કન્સર્ન્સ, કન્ટેક્સ્ટ, આ બધી જ વસ્તુ એ કહેવા પાછળ આવી જાય. કારણ કે કોઈ રજૂ કરવા પાછળ એક તો આઈડિયા છે કે આ શું કામ મારે કહેવું. હવે તમે મને સમજો કે શું કહો છો, તો તમારા મનમાં એ કહેવા પાછળ એક આઈડિયા છે કે સુરેશભાઈને શું કામ કહેવું. તો જ્યારે પણ કોઈને સાંભળો ત્યારે આઈડિયા અને ફેક્ટ્સ બંને સાંભળો. સેકન્ડ થિંગ, કન્ટેન્ટ એન્ડ ડિલિવરી. હવે જે પણ છે આઈડિયા અને ફેક્ટ્સ એને કહેવાય કન્ટેન્ટ, પણ એ ડિલિવર કઈ રીતે થયું છે? તો વોલ્યુમ, પીચ, ટોન, કઈ વસ્તુમાં એમ્ફસાઇઝ, ક્યાં વ્યક્તિ રોકાય છે, વસ્તુનું વર્ણન કરવા માટે ઘટના, પ્રસંગો, ઉપમા, અલંકારો, કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે, રિયલ કેસીસ, રિયલ સ્ટોરીઝ, ફેક કેસીસ, ફેક સ્ટોરીઝ. એમ કે દાખલા તરીકે તમે આમ કરતા હો તો, દાખલા તરીકે તમે રાખીબેન યોગા કરો ને તો તમારા વાળ છે ને બિલકુલ લાંબા થઈ જાય, 10 ફૂટ જેટલા. તો આવી રીતે કોઈ ફેક ઉદાહરણ આપતું હોય
અથવા તમેની ભાષામાં વાત કરતું હોય તો કન્ટેન્ટ પણ પકડો, ડિલિવરી પણ પકડો. થર્ડ, ઓપ્ટિમિઝમ એન્ડ પોઝિટિવિઝમ. વોટ ઇઝ ઓપ્ટિમિઝમ? એક સાદું ગુજરાતી કહું તો ઔચિત્ય કેટલું. હવે કોઈ મારી આગળ કશું બોલવાનું શરૂ કરે, એ માટે મારા માટે સાવ નિરર્થક હોય તો મારે ઓપ્ટિમિઝમ એટલું રાખવું પડે કે સામે માણસ છે, કમસે કમ ગાય તો નથી ભાંભરતી. અને મેં તમને બસનું ઉદાહરણ આપ્યું હતું કે સાવ કંટાળાજનક સ્થિતિ હોય, ગરમી હોય, મેનો મહિનો હોય, ખાલી લોકોના નાક જુઓ તો તમારી બસની પ્રવાસી આનંદદાયક થઈ જાય. એટલા બધા વિવિધ નાકો છે. ચહેરો જુઓ તો લાંબો પ્રવાસ થઈ જાય પૂરો. તો આ ઓપ્ટિમિઝમ છે કે ભાઈ જે સ્થિતિ છે હવે આને મારે સાંભળવાનો પડી જ રહ્યો છે, તો એમાંથી હું કશું પણ એવું તત્વ શોધી કાઢું જેનાથી હું આ સમય ગાળી શકું. એ શીખવાનું તત્વ પણ હોય, કોઈ સ્ટોરી બનાવવાનું તત્વ પણ હોય. તમે વ્યક્તિને સાંભળતી વેળાએ એને પોતાને જ ઉદાહરણ બનાવી રહ્યા મનની અંદર બીજા કોઈકને કશું કહેવા માટે. સો ધીસ ઇઝ ઓપ્ટિમિઝમ. પોઝિટિવિઝમ, મિત્રો, કોઈ પણ પ્રકારનો સંવાદ સરવાળે સુખ તરફ લઈ જનારો હોવો જોઈએ. હકારાત્મક, સકારાત્મક, સારું પરિણામ લાવનારો, એને પોઝિટિવિઝમ કહેવાય. લોકો સામાન્ય રીતે ક્રિટિસિઝમની ભાષા બોલતા હોય છે. તમે જોતા હશો મોટા ભાગનો બકવાસ, આ આવો ને આ તેવો, સરકાર નકામી, આ કોમ્યુનિટી નકામી, આ લોકોને તો કરતા જ આવડતું નથી, એમને કંઈ ભાન પડતું નથી, વગેરે વગેરે. કેટલું બધું નકારાત્મક ચાલતું હોય છે. હવે જો નકારાત્મકતા પકડી રાખીએ તો કોઈ દિવસ આપણો ગ્રોથ કે વિકાસ થાય જ નહીં. કોઈ પણ સંબંધ ખાલી હકારાત્મકતા સકારાત્મકતાના ધોરણે ચાલે. મિત્રો, હું શિક્ષક છું અને સભાન છું. આ 30 એપિસોડ સુધીમાં એવું કેટલું હશે જે તમને મારું નહીં પણ ગમ્યું હોય, મારી શૈલી ના ગમી હોય, ઉદાહરણ ના ગમ્યું, એવું બને. પણ તમે ટકી રહ્યા છો એ પોઝિટિવિઝમ બતાવે છે, કારણ કે તમારી અંદર શીખવાનો ભાવ. તો જે પણ છે એમાંથી સારું હું શું લઈ લઉં, મારી જિંદગીમાં સકારાત્મક રોલ કેવી રીતે થાય. તો મિત્રો એક ઉદાહરણ આપું. સાવ ભંગાર બોલનાર વ્યક્તિ હોય એમાંથી પોઝિટિવિઝમ કેવી રીતે લેવું? તો નિર્ણય લેવો કે હું તો આવું નહીં જ બોલું, તો એ પોઝિટિવિઝમ છે. તો તારવી લો કે કઈ વસ્તુ મને ચૂભે છે. ચોથો મુદ્દો છે ડોન્ટ જમ્પ ટુ કન્ક્લુડ. આપણે બહુ જલ્દી કન્ક્લુઝન ઉપર આવી જઈએ છીએ. એનું કારણ કાં તો પહેલેથી કશું નક્કી કરીને આવ્યા હોય, બધા પ્રકારના પૂર્વગ્રહ હોય, આ તો આવો છે અને આ તો એવી છે, એને તો શું ખબર પડે. ભૂતકાળનું એશિયન પેઇન્ટનું કાળું ડબલું આપણા હાથમાં ઉપલબ્ધ હોય એટલે ભૂતકાળથી ઓપરેટ થતા હોઈએ તો વર્તમાનમાં હોઈએ જ નહીં, તો તરત કન્ક્લુઝન પર આવી જઈએ અને એડવાઇસ આપવા માંડીએ, અથવા ટીકા કરવા માંડીએ, અથવા ખખડાવવા માંડીએ, અથવા છેડાઈ પડીએ, અથવા રિએક્શન આપીએ. તો ઝડપથી કન્ક્લુઝન પર આવવાનું નથી, ધીરજ રાખવાની છે. આપણે ત્યાં ગુજરાતીમાં સુંદર કહેવાતો છે, ધીરજના ફળ મીઠા, ઉતાવળે આંબા ન પાકે. તો ધૈર્ય રાખવું. એકવાર હું જ્યારે ધર્મનો અભ્યાસ કરતો હતો ત્યારે વિવિધ માસ્ટરોને, ગુરુઓને મળતો. તો મેં ડૉક્ટર નવીન શાહને એકવાર પૂછ્યું, જેને અમે પ્રેમથી નવીન કાકા કહીએ છીએ, કે મને ધર્મ સમજાવો. એમણે ભગવાન મનુની વાત કરી અને વ્યાખ્યા કરી મારી આગળ. ધૃતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ તો દશકમ ધર્મ લક્ષણ. ધૃતિ પહેલો લક્ષણ છે ધર્મનો, ધીરજ. જે ઘટનાઓ ઘટે છે એ કોઈ નિયમબદ્ધ ઘટે છે, આ થયો અસ્તિત્વવાદ. જે ઘટનાઓ ઘટે છે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ઘટે છે, આ થયો ઈશ્વરવાદ. મારા વાલાએ ધાર્યું હોય ને એટલું થાય, એની મરજી વિના પાંદડું પણ ના હલે, આ થયો અવતારવાદ. તો જુદા જુદા વાદો પ્રમાણે પણ તમે જોવા જાઓ તો ઘટનાઓ જે ઘટી રહી છે એને, કે કોઈ કશું બોલી રહ્યું છે એને સમજવા માટે ધીરજ તો રાખવી પડશે. પાંચમો મુદ્દો છે ડોન્ટ એડવાઇસ ઇફ નોટ આસ્ક. માગવામાં ના આવે તો સલાહ ના આપશો. આનાથી બે મહાબતો છે. એક તો સામેવાળી વ્યક્તિ સલાહ નથી માંગતી, પોતાની પીડા ઠાલવી રહી છે અને આપણે સલાહ આપવા માંડીએ, એ નકામું થાય. સેકન્ડ થિંગ, એ વ્યક્તિ સક્ષમ છે પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, પણ એ તમારું દ્રષ્ટિબિંદુ જાણવા માંગે છે, એને સલાહ નથી જોઈતી. તો બે વિકલ્પોની અંદર સલાહ જ્યાં સુધી ના માંગવામાં આવે ત્યાં સુધી નહીં આપવાની. મેં તમને એટલું કહ્યું છે કે જ્યારે તમે માતા પિતાની સ્થિતિ પર છો તો તમારા સંતાન પ્રત્યે તમારી જવાબદારી ઉત્પન્ન થાય છે અને એ સંજોગોમાં તમારે સલાહ આપવી પડે, પણ એ પણ મિત્ર ભાવે સલાહ આપવાના દિવસો છે. મિત્રો, લાલયત પંચવર્ષાણી એવું સંસ્કૃતમાં વાક્ય છે કે બાળકનું 5 વર્ષ સુધી લાલન પાલન કરો અને પુખ્ત વયનો થાય એટલે મિત્ર બની જાઓ. તો મિત્ર થઈને સલાહ આપી શકાય. એટલે મિત્ર ના માને તો પ્રેમ અકબંધ રહે,
આજકાલ તો માતા પિતા છોકરા સલાહ ના માને તો મૂડ બગાડી નાખે, ખખડાવે, હાથ પણ ઉપાડી લે. માતા પિતા નક્કી કરે કે એના છોકરાએ શું ભણવાનું. તો ડોન્ટ એડવાઇઝ ઇફ નોટ આસ્ક. ફ્લેક્સિબિલિટી એન્ડ ઓપનનેસ ઓફ માઇન્ડ એટલે લવચિકતા, મનનું ખુલ્લાપણું. જ્યારે પૂર્વગ્રહ ના હોય ને ત્યારે આપણને એમ થાય કે તો પછી ખુલ્લાપણું જ હોય ને. ખુલ્લાપણું સતત રાખવું એનું નામ ફ્લેક્સિબિલિટી છે. અને જુદા જુદા મુદ્દા પર જુદા જુદા પ્રકારનું ખુલ્લાપણું. દાખલા તરીકે મારી સામે કોઈ તત્વજ્ઞાનની વાત શરૂ કરે અને મેં એ તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હોય તો મારે એ ખુલ્લાપણું રાખવું જોઈએ કે આ શ્લોકનો આ ભાઈ કેવી રીતે અર્થ કરે છે. હવે જો તુલસીદાસજીના 2 શ્લોકો, ઢોર ક્ષુદ્ર પશુ ઓર નારી એ સબ તાડન કે અધિકારી. આ તુલસીદાસજી મને નથી ગમતા. મોસમ કોન કુટિલ ખલકામી જીન તનુ દિયો તાહી બિસરાયો એસો નિમક હરામી. આ ગાંધીજીની આત્મકથામાંથી મેં વાંચ્યું હતું. પછી તુલસીદાસજીને થોડાક જ વાંચ્યા કે જેણે મને બધું આપ્યું એના પ્રત્યે હું કૃતજ્ઞતા નથી વ્યક્ત કરી રહ્યો એટલો તો હું નમક હરામી છું. એટલે પોતાની અંદર ડોક્યું કરવાની વાત આવી. પેલામાં સામાજિકતાની વાત આવી. પણ જો સામેવાળી વ્યક્તિ લિસનિંગના મોડમાં ના હોય તો મારે એમ ના કહેવાય કે તુલસીદાસજીની મને આ ચોપાઈ નથી ગમતી. તો ફ્લેક્સિબિલિટી અને ઓપનનેસ બોલતી વખતે ને સાંભળતી વખતે બંને વખતે જોઈશે. કન્સન્ટ્રેશન એન્ડ એટેન્શન. ગઈકાલે કોઈએ સવાલ પૂછ્યો હતો ને ત્યારે મેં 5 મુદ્દા ફરી યાદ દેવડાવ્યા હતા. કોઈ પણ વ્યક્તિ કોમ્યુનિકેશન કરે ત્યારે શબ્દ, ભાષા, ભાવ, ભંગીમા, અંગહાર. શબ્દ એટલે કયો શબ્દ બોલાઈ રહ્યો છે, કઈ ભાષામાંથી બોલાઈ રહ્યો છે. ગુજરાતી શ્રેષ્ઠ ભાષા છે કે ગુજરાતી તળપદી ભાષા છે કે ગુજરાતી અપભ્રંશ થયેલી ભાષા છે. મેં વાત કરી હતી ને, પ્રાંતિજ પાસેના કોઈ ગામમાં ગયો, સુરેશ કાકો આયા. હવે હું તો સૌરાષ્ટ્રમાંથી આવું છું. સુરેશ કાકા આવ્યા એમ કે તો સારું કહેવાય, આદર. પણ અહીંયા તો કાકો આવ્યા એ પણ આદર જ હતો. તો ભાષા અને શબ્દ, ભાવ, બોલનાર તરફ ધ્યાન હોય તો એનો ભાવ પકડાય, ચહેરા ઉપરથી પણ પકડાય, આંખમાંથી પણ પકડાય, અવાજના ટોનમાંથી પણ પકડાય. પણ ભાવ પકડવાનું એંગલ હોય તો પછી વિશેષ ધ્યાન જાય. ફેશિયલ એક્સપ્રેશન, ભંગીમાં. હે જી તારા આંગણિયા પૂછીને રે કોઈ આવે, આવકારો મીઠો આપજે. કવિ દુલાભાઈ કાગની આ રચના છે. મેં પહેલી વાર સાંભળીને હૈયા સોંસરવી ઉતરી ગઈ. હવે જો એની બીજી પંક્તિ, કાગ એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે. પછી એની દુઃખની વાતો કરે તો ધીરે ધીરે તું એને બોલવા દેજે, વચ્ચે વચ્ચે તું હોંકારો દેજે. આખું પદ આવું છે તો હું પછી મૂકી દઈશ. તો કોન્સન્ટ્રેશન એટેન્શનમાં 5 મુદ્દાઓ ધ્યાન રાખજો. શબ્દ, ભાષા, ભાવ, ભંગીમા એટલે ફેશિયલ એક્સપ્રેશન, અંગહાર એટલે બોડી લેંગ્વેજ. તો પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે. એટેન્શન એટલે તમે સામે જોશો. કોન્સન્ટ્રેશન એટલે મનોમન એકાગ્રતા. આમ તો બંને શબ્દો આંતરિક જ છે, પણ તમારું ધ્યાન ક્યાં છે એમ કોઈ કહે તો તમે મોબાઈલમાં હો તો કમસે કમ તમારે મોબાઈલ સાઈડમાં મૂકીને એમની તરફ જોવું જોઈએ. 8મો મુદ્દો, 0 પ્રેજ્યુડાઇઝ એન્ડ પ્રેઝન્ટ મોમેન્ટ. કોઈ પૂર્વગ્રહ નહીં. આ સૌથી મહત્વનો મુદ્દો. આપણે જ્યારે પૂર્વગ્રહ હોય ત્યારે આપણે સાંભળતા નથી. આપણે જે સાંભળવું હોય છે એ સાંભળીએ છીએ, એનું નામ જ પૂર્વગ્રહ છે. તો અગાઉ ધૃતરાષ્ટ્રની વાત કહી ચૂક્યો છું. આંધળો લુચ્ચો છે પણ ક્યુરિયસ છે, જિજ્ઞાસુ છે, સંજયને આદરમાન આપીને મહેલમાં બેસાડે છે. તો આપણને ભગવદ્ ગીતા મળી ગઈ. પ્રેઝન્ટ મોમેન્ટ, વર્તમાન. દોસ્તો કેટલું અદ્ભુત છે. અત્યારે આપણે બધા જીવતા છીએ. આપણામાંથી કોઈને COVID-19 નથી થયો. કેટલું ગ્રેટ કહેવાય. આજના છાપામાં બેસાણામાં આપણો ફોટો નથી, આપણે હોસ્પિટલમાં નથી, આપણા પૈકી કોઈ પણ વ્યક્તિના પરિવારમાં પણ કોઈ એવું નહીં હોય જેથી બેબીના નિરાંતે એટેન્ડ કરી રહ્યા છો. વી આર સો હેપી, લકી પીપલ. ધીસ ઇઝ પ્રેઝન્ટ મોમેન્ટ. કેટલું અદ્ભુત છે. અને મિત્રો, આ ઓડિયન્સ વિશે વિચાર કરો. આજે આપણી વચ્ચે એક અદ્ભુત સંત છે. મિત્રો, અગાઉ મેં અહીંયાથી ઘણી બધી ધર્મ સંપ્રદાયની વાત કરી છે. બહુ ઓછા લોકોને હું પ્રણામ કરતો હોઉં છું. હું નમસ્કાર જરૂર કરું, આદર રાખું,
પણ ચરણ સ્પર્શ કરવાનું મન થાય એવા એક સ્વામીજી આપણી વચ્ચે હાજર છે. મિત્રો, તમને કદાચ નવાઈ લાગશે, ગાય એ પ્રાણી નથી. ભારતીય અર્થશાસ્ત્રના સંદર્ભમાં, ભારતીય અધ્યાત્મશાસ્ત્રના સંદર્ભમાં, ભારતીય સામાજિક જીવનમાં ગાય એ પ્રાણીથી વિશેષ છે. આપણાથી સૌથી નજીકના વાંદરા, ગોરીલા, ઉરાંગુટાંગ કોઈનું દૂધ આપણે નથી પીતા. નવજાત શિશુને પણ ગાયનું દૂધ પાવામાં આવે છે. અને હું ગાયની વાત કરું છું, HF હોલ્સ્ટીન કે જર્સીની વાત નથી કરતો. આજે આપણી વચ્ચે જે સ્વામીજી છે એમણે પોતાનું આખું જીવન કથા વાર્તામાં નહીં, બલકે કથા વાર્તા સાંભળીને પોતાની અંદર ચિંતન મનન અને પૂર્ણ જીવન ગાયોને સમર્પિત કર્યું છે. હું રોજે સવારે ગૌશાળામાંથી દૂધ પ્રાપ્ત કરું છું. જ્યારે હું દૂધ પીતો હોઉં ત્યારે હું બધો ભાવતત્વનું મહેસૂસ કરું કે કોઈના કેટલા સમર્પણથી આ ગાયોની સેવા થાય છે. દેટ ઇઝ પ્રેઝન્ટ મોમેન્ટ. આપણું સુખ છે. તો કેટલા બધા પોલીસો, ડોક્ટરો, નર્સિસ, રાજકારણ કેટલા કામ કરી રહ્યા છે. તો શેની પીડા? આટલી પ્રેઝન્ટ મોમેન્ટ સાથે બધાને સાંભળીએ તો મજા પડે. પછી કીપ ઓન ઇમોશન્સ અંડર કંટ્રોલ. ભાઈ, લાગણીઓનું શું, એ તો ઉછાળો મારે. ક્યારેક એકદમ આનંદ થઈ જાય, ક્યારેક એકદમ નિરાશા, ક્રોધ, ઘૃણા, આવું બધું થાય. પણ એ બધું નિયંત્રણમાં રાખવું પડે, એને વહેવા ના દેવાય. મિત્રો, બહુ આગળ તમને એક સ્કિલ હું શીખવાનું છું, લાઈફ સ્કિલ જે 10 છે પૈકી, કોપિંગ વિથ ઇમોશન. જેને એ સ્કિલમાં ભાગ લેવાની તક મળે એને માટે સારું છે, પણ ન મળે તો ડેનિયલ ગોલમેનની ઇમોશનલ ઇન્ટેલિજન્સ અને ઇમોશનલ કોશન્ટ, EQ. તો દોસ્તો, એક સમયે તો IQ ની બહુ વાત થતી. ઇન્ટેલિજન્ટ કોશન્ટ એટલે કોશન્ટ એટલે આંકડો, માપવાની પદ્ધતિ. સામેવાળાની ઇન્ટેલિજન્સ માપતી. પછી ખબર પડી કે કેટલા ઇન્ટેલિજન્સ માણસો જિંદગીમાં નિષ્ફળ જાય છે, એટલે નવું શોધી કાઢવામાં આવ્યું, ઇમોશનલ કોશન્ટ. અને અત્યારે છેલ્લે જો શોધવામાં આવ્યું છે એ છે સ્પિરિચ્યુઅલ કોશન્ટ, SQ. કે ભાઈ, તમે ઈશ્વર, જગત, જીવ, આ બધા અસ્તિત્વ વિશે તમારો કેવો ફંડામેન્ટલ છે? કારણ કે એનાથી તમારી ઇમોશન્સ નિયંત્રણ થશે. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાલ. નરસિંહ મહેતા પત્ની મરી ગયા પછી તો કેટલી ગજબ ના કરી કે ઇમોશન કંટ્રોલ. મિત્રો, મારું કેટલું નાની વય અને હું એની ઘટનાનો સાક્ષી છું. અમદાવાદમાં સદવિચાર પરિવાર નામની સંસ્થા, મચ્છુનો ડેમ તૂટેલો, હું વિદ્યાર્થી અવસ્થામાં વોલેન્ટિયર તરીકે જોડાયેલો. ટેમ્પાની આગળના ભાગમાં માઇક લઈને બેસું અને બોલું કે આપણા ભાઈઓ અને બહેનો પૂરની તકલીફમાં ફસાયા છે. આપણા ભાઈઓ અને બહેનો, આ શબ્દ હું ત્યારે વાપરતો. અને તમારા તરફથી અનાજ, કપડાં, બધી વસ્તુઓની આવશ્યકતા છે તો આપો. સદવિચાર પરિવારના વડા એ હરિભાઈ પંચાલ પૂરા કામ લાગે, દિલથી લાગેલા. પછી ઘણા વખત પછી મને ખબર પડી કે બિહારના પૂરમાં એ ગયા હતા અને એ દરમિયાન હરિભાઈના પત્નીનું અહીં અવસાન થઈ ગયું. હરિભાઈએ ત્યાંથી કહ્યું કે હું અગ્નિ સંસ્કાર માટે આવીશ તો અહીંયા ખૂબ બધા લોકો મરી જશે. મારા પત્ની મરી ગયા, એ તો પાછા નહીં આવે, પણ થોડાને બચાવી દો. સરદાર વલ્લભભાઈ પટેલ, કોર્ટમાં કેસ, પત્નીનું અવસાન. કેસ પત્યા પછી એ ગયા, જ્યારે કે સમાચાર વચ્ચે મળી ગયા હતા. કીપ ઓન ઇમોશન્સ અંડર કંટ્રોલ. અને મારા હીરો સુભાષચંદ્ર બોઝ, જેમને અસ્થમા હતો, વારંવાર એમને જગ્યાઓ બદલવી પડતી, છતાં એ સેનાપતિ થયા. પોતાની ઇમોશન પર સંપૂર્ણ કંટ્રોલ રાખ્યો. એમિલી બોઝ, એમના પત્ની, બંને એકબીજાના સંપર્કમાં આવ્યા જર્મનીમાં. એમિલીએ પ્રસ્તાવ મૂક્યો. સુભાષજીએ કીધું કે સોરી, હું તો ભારતને સમર્પિત છું, હું લગ્ન કરવાની જવાબદારી ના નિભાવી શકું. મારે ભારતની સેના ઊભી કરવાની છે. એ અંતર્ગત જ હું જર્મની આવ્યો છું હિટલરને મળવા. મારું મિશન પૂરું થશે એટલે હું જતો રહીશ. મારે હજી દુનિયાના એવા દેશોમાં જવું છે જ્યાં ભારતીય સૈનિકો કામ કરે છે. મારે એ સૈનિકોને ભેગા કરીને અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે આઝાદ હિંદ ફૌજ બનાવવાની છે. એમિલીબેને કહ્યું કે તમે ચાલે જશો તો પણ મને તમારી પત્ની તરીકે બાકીનું જીવન વિતાવવું ગમશે. સુભાષજીએ કીધું કે મારું કોઈ ઠેકાણું નહીં, હું તો કોઈ પણ ક્ષણે મરી જઈશ. તો કે મને તમારી વિધવા થવાનું ગમશે. અદ્ભુત પ્રેમના આ પ્રસ્તાવને સુભાષજીએ સ્વીકારી લીધો. થોડો સમય હજી વીત્યો. એમિલીબેન સગર્ભા થયા અને સુભાષજીને જવાનો પળ આવ્યો. મિત્રો, આ ઘટના કહેતા કહેતા હું બહુ વેવળ થઈ જાઉં છું, એટલે ઘટના નહીં કહું, પણ ખાલી એક લીટીમાં તમને કહી દઉં. ખાલી કલ્પના કરી લો અમીલાબેનના મનની સ્થિતિની, કે સુભાષજી પછી ક્યારે મળશે કે કેમ, એ કશી જ ખબર નથી. અને સુભાષજી નીકળી ગયા. સુભાષજી પોતાના મિશનમાં રહ્યા, આઝાદ હિંદ ફૌજ બનાવી, એટલું મોટું કાઠું કાઢ્યું કે બર્મા નામનો દેશ ડૂબવા સ્થિતિમાં હતો. આઝાદ હિંદ ફૌજની પોતાની કરન્સી હતી.
અંદમાન નિકોબાર ટાપુ એમણે જીતી લીધેલા. વિશ્વયુદ્ધની સ્થિતિ ના બદલાઈ હોત તો આ ભારત કબજે દિલ્હી કબજે કરી લીધું હોત. ચલો દિલ્હી, એ સ્ટેટમેન્ટ એમનું ફેમસ સ્ટેટમેન્ટ છે. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ સ્ટેટમેન્ટ પણ બહુ પ્રખ્યાત છે. એમણે પોતાની ઇમોશનને સંપૂર્ણ કંટ્રોલમાં રાખી. હવે સુભાષજીના પત્ની એ કેવા હોય? એમિલીબેન બોઝને આઝાદી પછી ભારત સરકારે વિનંતી કરી કે તમે ભારત પધારો. એમિલીબેને એવું કહ્યું કે માફ કરજો, હું ભારત એટલા માટે નથી આવવા માંગતી કે સુભાષે મારી આંખોમાં જે ભારતનું સપનું આંજ્યું છે એ ભારત આજે નથી. જો એવું ભારત થશે તો હું આવીશ. એમિલીબેનનું અવસાન થઈ ગયું ત્યાં સુધી એમિલીબેન નહીં આવી શક્યા. સદભાગ્ય એમના દીકરી અનિતાબેન બોઝ ભારતમાં આવે છે. મિત્રો, આ મંગલ પળે આપણા દેશના આપણા શહીદોને યાદ કરીએ. કેટલા બલિદાન પછી આપણને આ સ્વતંત્રતા મળી છે. એ લોકોએ આપણા માટે ભોગ આપ્યો. તો એવું ભારત આપણે ઊભું કરી શકીએ. એના માટે આપણે પરસ્પર સદભાવ અને સહયોગથી જેટલું કરી શકીએ એટલું કરીએ. મુદ્દો 10મો, બ્રેથ સ્લોલી. હવે સાંભળવાની તબક્કો શરૂ થાય તમારો, તો શું કરવાનું? અત્યારે બધા એક ઊંડો શ્વાસ લો. ફરી લો. હવે તમારા શરીર પર ધ્યાન કેન્દ્રિત કરો. હું અત્યારે પદ્માસનમાં બેઠો છું. તમે લોકો જે પણ સ્થિતિમાં બેઠા હોય, તમારા અંગૂઠાથી યાત્રા કરતા કરતા ગોઠણ, સાથળ, જાંઘો, કમર, પેટ, છાતી બધા મસલ ક્રમશઃ રિલેક્સ કરો. હાથના પંજા, કોણી, ખભા, ગળું, ચહેરો, કપાળના સ્નાયુઓ રિલેક્સ. તો 11મો મુદ્દો છે રિલેક્સ. કોઈ પણ જગ્યાએ તાણ છોડવાની કોશિશ કરશો એટલે મનની ઉપર પણ ફરક પડશે. આ NLP નું સાયન્સ છે. ઓલ્ટર ધ ફિઝિકલ સ્ટેટ ટુ ઓલ્ટર યોર મેન્ટલ સ્ટેટ. દોસ્તો, તમને શીખવામાં રસ હતો તો ભવિષ્યમાં આપણે NLP ઉપર પણ શૃંખલા કરશું. વન્ડરફુલ સાયન્સ છે. ફિઝિકલ સ્ટેટ ઓલ્ટર કરશો તો મેન્ટલ સ્ટેટ ઓલ્ટર થશે. તો હળવા થઈ જાઓ. એન્ડ 12મી અને છેલ્લી, પ્રેક્ટિસ કર્યા કરશો તો ક્રમશઃ લિસનિંગ વધુ સારું થતું જશે. એક એપિસોડમાં મેં કહ્યું તો આપણી પાસે શ્રુતિની પરંપરા રહી છે અને સંગીતની અંદર પણ પાછળ સતત એક તરજ વગડ્યા કરતી હોય છે, એને પણ શ્રુતિ કહે છે. સંગીતના રસિયાઓને ખબર છે કે તાનપુરા ઉપર એક સતત વગડ્યા કરે ને આગળ પછી બીજું મ્યુઝિક ચાલતું હોય. આ શ્રુતિને આધારે બાકીનું બધું મ્યુઝિક ગોઠવાતું હોય એવું સંગીતજ્ઞો કહેતા હોય છે. શ્રુતિ બહુ મહત્વની છે. આપણી પાસેના અદ્ભુત ગ્રંથો અત્યારે શ્રુતિની પરંપરાને કારણે પ્રાપ્ત થયા. તો આપણે ખૂબ સારું સાંભળીએ, ખૂબ સારી રીતે સાંભળીએ અને ખૂબ સારું બોલવા માટે સાંભળતા રહીએ. મિત્રો, આપણું જ્યારે વેબિનારની શૃંખલા શરૂ થઈ ત્યારે મેં એક પુસ્તક તમને બતાવ્યું હતું. આ પુસ્તક ફરી એકવાર બતાવું છું. આંખો ખોલી દો અને હવે આ પુસ્તકમાંથી એક ચેપ્ટર વાંચું છું. હસી નહીં શકો તો જીવી નહીં શકો. હસવું એ આરોગ્યપ્રદ છે, હસવું એ અનિવાર્ય છે. હસો હસો. વેબિનારનો આજે કમ્યુનિકેશનનો છેલ્લો દિવસ છે. આપણે પહેલા દિવસથી મેં સતત તમારી પાસે કંઈ માંગ્યું હોય તો તમારું સ્મિત માંગ્યું છે કે તમે હસતા રહો. હસવું એ આરોગ્યપ્રદ છે, હસવું એ અનિવાર્ય છે. હાસ્ય જેવી તંદુરસ્ત કોઈ વસ્તુ નથી. તમે તમારી તંદુરસ્તીના આ અંશ વિશે કદી વિચાર કર્યો છે ખરો? જો તમારી બધી જ ચિંતાઓ હૃદયમાં કરચલીઓ પાડતી હોય તો થોડા જ સમયમાં એ કરચલીઓ ચહેરા પર દેખાશે. હાસ્ય તમને હળવા બનાવે છે. હાસ્ય તમને હાશકારો આપે છે. નાહકની ઉપાધિઓમાંથી હાસ્ય તમને મુક્ત કરે છે. હાસ્ય એ તમારા સૌંદર્યનું પ્રસાધન છે અને ભીતર માટેનું ઉત્તમ ઔષધ છે. કેટલાક લોકો ઠઠારો શૃંગાર બહુ કરે પણ ચહેરો એકદમ તોબડો હોય, ચહેરો સ્મિત જ ના કરતો હોય. હાસ્ય એ તમારા સૌંદર્યનું પ્રસાધન છે અને ભીતર માટેનું ઉત્તમ ઔષધ છે. જો તમારી રેખાઓ હાસ્યથી સદાય પ્રફુલ્લિત રહેશે તો તમારી ભૂખ ઉઘડશે. ડોક્ટર મુકુંદ મહેતા આખી જિંદગી સમર્પિત કરી દીધી. હું તો એમના વર્ષો પહેલા સંપર્કમાં આવ્યો હતો. હવે તો ખાલી તમે ગૂગલ કરશો એટલે મળી જશે બધું. લાફિંગ થેરાપી. હવે કેવી રીતે? હા હા, હી હી, હો હો,
આવું એટલી બધી વિવિધ રીતો છે. અશ્વહાસ્ય, તો ઘોડો કેવી રીતે હસતો, એવી રીતે હસવાનું. પછી અવાજ જ નહીં કરવાનો, ખાલી એવી રીતે ઈશારો કરીને હસવાનું. લાફિંગ થેરાપી. તમારી ભૂખ ઉઘડશે, તમારા લોહીનું દબાણ સમતોલ રહેશે. રમૂજ તમને ઔચિત્ય અને સમદ્રષ્ટિ આપશે. હાસ્ય અને રમૂજ ફક્ત તમારા શરીરની રાસાયણિક પ્રક્રિયાને જ નહીં, પણ તમારી આસપાસના વાતાવરણને અસર કરશે. આનાથી તણાવ અને આંસુઓ હળવા થાય છે. પોલાદી સમસ્યાઓને કારણે મરણતોલ થયેલી ચેતનાને હાસ્ય અને રમૂજ સજીવન કરે છે. પરાણે કરવા પડતા એના એ જ રોજિંદા ઢસરડાથી મુક્ત કરે છે. હૃદય અને મનને માટે આના જેવું કોઈ ઔષધ નથી. એ નવા નવા અવકાશો ઉઘાડી આપે છે અને આજ લગી દૂર રહેલા આનંદની સોગાદ આપે છે. જે દિવસે તમે હસતા નથી, એ દિવસ તમે ગુમાવ્યો જ સમજો. હસવું, હસાવવું, હસી કાઢવું. હવે જે વસ્તુ મારા નિયંત્રણમાં નથી, એના માટે મારે શું કરવાનું? હસી કાઢવાનું. घर से मस्जिद है बहुत दूर भौमिक, घर से मस्जिद है बहुत दूर, यूं करे किसी रोते हुए बच्चे को हंसाया जाए. હવે આટલું હાસ્ય ઉપર કીધું, હવે તમને એમ થાય કે પણ હસવા માટે સોર્સ શું? માણસ થવું, એક સારા માણસ થવું, વિશ્વમાં આનાથી વધારે મહત્વની ચીજ કોઈ નથી. પરંતુ આમાં રસ છે કોને? સારપમાં જ સાદગી સમાયેલી હોય છે. મન દઈને બીજાની દરકાર કરવી અને પોતાની જાત ઘસી નાખવી. પરંતુ હવે આ બાબતમાં કોણ આગળ આવે છે? આવી ભાવના ઓસરી ગઈ છે અને જાણે કે આ વાત હવે જૂનવાણી લાગે છે. એ કોઈના રસનો વિષય રહી નથી. જ્યાં અને ત્યાં આપણને સંભળાય છે કંઈક નવીન કરવાની વાત અને નવા વિશ્વની ઝંખનાઓ પડઘાયા કરે છે. મહત્વના મૂળભૂત તત્વો માટે ક્યાંય કશુંય સંભળાતું નથી. કદાચ એના જ કારણે સમાજના નવનિર્માણ, એના વિકાસની વાતોના ઘોંઘાટિયા નિવેદનો અત્યારની હવામાં અથડાયા કરે છે. લોકોને આવા બધામાં વિશ્વાસ બેસતો નથી, કારણ કે તેઓને રોજબરોજના જીવનમાં આવો કોઈ અનુભવ થતો નથી. બહારની દુનિયાને ખપે છે મોટી મોટી વસ્તુઓ, ઉડીને આંખે વળગે એવી નોખી અનોખી વસ્તુઓ કે જે કારકિર્દી, ખ્યાતિ અને સમૃદ્ધિના આધુનિક મૂલ્યોના તોલમાં બદલી નાખે છે. તમે કેટલા સારા છો, કેટલા સરળ છો અને કેટલા દયાળુ છો, એના વિશે કોઈ કરતા કોઈ તમને કાંઈ પૂછતું નથી. તમને પૂછવામાં આવે છે તમારી સ્કૂલના પરિણામો, યુનિવર્સિટીની ડિગ્રી, મહત્વાકાંક્ષા, તમારી વૈજ્ઞાનિક અને ટેકનિકલ જાણકારી વગેરે. લોકો માણસોની ભરતી કરતી વખતે વૈજ્ઞાનિક અને ટેકનિકલ માણસોને ગોઠવી દે છે અને શક્ય હોય ત્યાં સુધી લાગણી, સહાનુભૂતિ, સમજણ, બીજાના દુઃખે દુભાવાની વાત અને જરૂરતમંદો માટે સમય ખર્ચવાની તત્પરતા વિશે કોઈ પૂછતું નથી. આપણા આ વધુ પડતા વ્યવસ્થિત અને નોકરશાહી સમાજમાં આ બધા પ્રત્યેના આંખ મીચામણા આપણને ભયભીત કરી મૂકે છે. કમ્પ્યુટર ક્યારેય હૃદયની ગણના કરતું નથી. તમે કમ્પ્યુટર નથી, એટલે જ તમે હસી શકો છો. તમે એટલે જ નકશીક સારા માણસ બની શકો છો. બસ આટલું કરો, પછી પૃથ્વીનો જે નાનકડો ભાગ જ્યાં તમે જીવો છો અને કામ કરો છો તે આપોઆપ સ્વર્ગ બની જશે. મિત્રો, મારું આંબીએ ઊંચે આકાશનું પુસ્તક જેની પાસે છે એ આ મારું આ ચેપ્ટરમાંની ખાસ આજે વાંચી લેજો. યંત્રો હસી શકતા નથી. રોજે સવારે દિવસની શરૂઆત કરો ત્યારે બોલો ઓમ સૂર્યાય નમઃ અને સૂર્યની સામે હસો. પાણીનો લોટો નહીં ચડાવો ને તો ચાલશે, અને ચડાવવો હોય તો ક્યાંક તુલસી કેરમ ચડાવજો. અને તુલસીના પત્તા સૂકવવાની મેં સૂચના આપી દીધી છે પરમ દિવસે. આજે ડોક્યુમેન્ટ્સ તૈયાર થઈ ગયા છે. ફાઇનલ એડિટ પ્રૂફ જોવાનું ખાલી મારે જ બાકી છે. ટીમે ખૂબ સુંદર કામ કર્યું છે, એટલે આજના વેબિનાર પછી ડોક્યુમેન્ટ તમને મળી જશે હિન્દી, ગુજરાતી અને ઇંગ્લિશમાં. કઈ રીતે સર્વજ્વર હર ચૂર્ણ તૈયાર કરવું. તો મિત્રો, હવે આપણે સાર શરૂ કરીએ છીએ. બધી વસ્તુનો પહેલો સાર છે કમ્યુનિકેશનનો સ્મિત. તો મિત્રો, હવે શરૂ કરીએ આપણે ફાઇનલ સાર તત્વ, સુરેશ પટેલ્સ મોડેલ. હવે પીપીટી દેખાશે તમને. કમ્યુનિકેશન ટુ બી ઇફેક્ટિવ.
મિત્રો, સંપૂર્ણ કોમ્યુનિકેશન સાંભળવાનું આપણે ફોકસ કરીને જોયું. હવે અત્યારે જ્યારે સાર જોઈએ છે ત્યારે હું હવે દરેક મુદ્દાઓ કહીશ જે સ્પીકિંગને અને સાથે સાથે લિસનિંગને બેયને લાગુ પડશે. પણ મને ઘણા મુદ્દા પ્યોર સ્પીકિંગને લાગુ પડશે કારણ કે ટાર્ગેટ જ એ રીતે કરેલા છે. તો હવે જો આપણે કોમ્યુનિકેશનથી પરિણામ પ્રાપ્ત કરવા હોય તો કોમ્યુનિકેશન કેવું હોવું જોઈએ? એક તો સ્ટ્રક્ચર્ડ હોવું જોઈએ. હવે સ્ટ્રક્ચર એટલે શું? દાખલા તરીકે આપણે દિવ્યમના લગ્ન લીધા હોય તો દિવ્યમની જાન જાય એ પહેલા માંડવો કરવાનો થાય. તો ઘરના આંગણાની અંદર 4 થાંભલા રોકાય અને પછી એની પર માંડવો બંધાય. પછી બધું જાત જાતના પડદા બડદા લાગે, પછી લાઇટો ગોઠવાય, પંખાઓ વગેરે જેવી સિઝન એ પ્રમાણે બધું ગોઠવાય. એ વખતે તિમીરભાઈ છે ને થાંભલો લાવીને જોઈ લે કે ભાઈ બધું બરોબર છે ને, સ્ટ્રક્ચર મજબૂત છે ને. સ્ટ્રક્ચર એટલે ગોઠવણી. આપણું ઘર જે છે બને ત્યારે પિલર, સ્લેબ, ફ્લોર, આખું સ્ટ્રક્ચર બને. આમાં એવું ના બને કે પહેલા મકાન બની જાય ને પછી પાયો ખોદાય. તો સ્ટ્રક્ચર બે પ્રકારના, લોજિકલ અને સિક્વેન્શિયલ. તર્કબદ્ધ રીતે હોય એને સ્ટ્રક્ચર કહેવાય કે ભાઈ એક વિચાર પછી બીજો વિચાર પછી ત્રીજો વિચાર, એકબીજાની સાથે જોડતો વિચાર, એને લોજિકલ કહેવાય. અને પાછો સિક્વન્સમાં ઘટના જે રીતે ઘટી હોય, ક્રોનોલોજીકલ સિક્વન્સ, કન્ટેક્સ્ચ્યુઅલ સિક્વન્સ. ક્રોનોલોજીકલ એટલે સમયના સંદર્ભમાં સિક્વન્સ. હવે કોઈ 4 માણસોની વાત થતી હોય તો એ માણસોના સંદર્ભમાં સિક્વન્સ. હવે દાખલા તરીકે હું તમને પ્રસંગ કહું કે મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝ એ બે વિશેની 3 ઘટનાઓ હું તમને કહું છું અથવા કહેવા ઈચ્છું છું. 2 ઘટના કીધી, ત્રીજી ઘટના ચાલુમાં મેં વચ્ચે નહેરુનું નામ લઈ લીધું, જેને એ ઘટનાઓ સાથે કંઈ સંબંધ નથી પણ મને એકદમ કહેવાનું મન થઈ ગયું. તો મેં સ્ટ્રક્ચર તોડ્યું, સિક્વન્સ તોડી નાખી. તો મિત્રો, બોલવાનું થાય ત્યારે, હવે સાંભળવાનું થાય ત્યારે શું કરવાનું? ત્યારે એવું જોવાનું કે સામેવાળો વ્યક્તિ સ્ટ્રક્ચરમાં નથી બોલી રહ્યો પણ મારે એનો તર્ક પકડવાનો છે, લોજિક. મારે સિક્વન્સ પકડી લેવાની છે, તો સિક્વેન્શિયલ. ધીસ ઇઝ વેરી ફંડામેન્ટલ પોઈન્ટ. તો મિત્રો, લોકો ગોળ ગોળ બોલે, એકનું એક રિપીટમાં બોલ્યા કરે, અસંબદ્ધ બોલે, ઇરરિલેવન્ટ બોલે, તાર્કિક રીતે ના બોલે, એવું લોકો તો કરશે પણ આપણે એવું નહીં કરીએ. પછી કન્ટેક્સ્ચ્યુઅલ, સંદર્ભ. કોઈના પેટમાં છરો મારીને આંતરડા કાપીએ, સારું કહેવાય ખરાબ? તો જવાબ આવે ઓબ્વિયસલી, જે લોકોએ મારો ક્લાસ એટેન્ડ ના કર્યો હોય, ખરાબ. પણ સંદર્ભ શું છે? એપેન્ડિક્સનું ઓપરેશન. સંદર્ભની ખબર પડે તો સારું કહેવાય, ડૉક્ટરને થેન્ક યુ કહેવામાં આવે. તો ખાલી વાક્ય પકડી ના લેવાય, બોલતી વખતે સંદર્ભ સ્પષ્ટ કરવો પડે કે હવે હું તમારી સામે એક આંતરડાને કાપવાની વાત રજૂ કરવા જઈ રહ્યો છું પણ આ કોઈ ખૂનની વાત નથી, આ એક અદ્ભુત ડોક્ટરે કરેલા પ્રયત્નની વાત છે. આમ સંદર્ભ સાથે વાત કરવી પડે. કન્ટેક્સ્ચ્યુઅલ. મેં 4-5 પ્રકારના કન્ટેક્સ્ટ તમને કહ્યા હતા, જો તમને યાદ રહ્યા હોય તો. ફિઝિકલ કન્ટેક્સ્ટ, સાયકોલોજીકલ કન્ટેક્સ્ટ, સોશિયલ કન્ટેક્સ્ટ, કલ્ચરલ કન્ટેક્સ્ટ, એન્વાયરમેન્ટલ કન્ટેક્સ્ટ. તો કયા સંદર્ભમાં કહેવાનું છે બહુ સ્પષ્ટ કહેવું પડે કે ભાઈ હું કોઈ મુદ્દો કહી રહ્યો છું તો હું કયા સંદર્ભથી કહી રહ્યો છું. પછી આવે પ્રેફરન્શિયલ. અગાઉ મેં તમને લોકોના પ્રેફરન્સીસ કહ્યા હતા કે લોકોનો સાંભળવાનો પ્રેફરન્સ ઓડિયો હોય, વિઝ્યુઅલ હોય, કાઇનેસ્થેટિક હોય. એટલે લોકોને અવાજ સાંભળવા ગમે, ખાલી ડેટાથી ચાલી જાય. કેટલાકને વિઝ્યુઅલ એટલે કે દ્રશ્યો જોવા પ્રેફરન્સમાં આવતું હોય, કેટલાક લાગણીના તત્વો પકડવા માંગતું હોય. તો એમના જેવા પ્રેફરન્સ છે એ પ્રમાણે આપણે બોલવું પડે. આપણે સાંભળીએ ત્યારે આપણે આપણા પ્રેફરન્સથી સભાન રહેવું પડે. યાદ કરો આપણા મેન્ટલ સ્ટેટ્સ: પેરેન્ટ ઇગો સ્ટેટ, ચાઇલ્ડ ઇગો સ્ટેટ, એડલ્ટ ઇગો સ્ટેટ. પેરેન્ટ ઇગો સ્ટેટમાં ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓફ લાઈફ, કમાન્ડ્સ, ઇન્સ્ટ્રક્શન્સ, સૂચનાઓ, હુકમો. ચાઇલ્ડ ઇગો સ્ટેટની અંદર તમામ પ્રકારના લાગણીઓ, ઉર્મિઓ, ભાવનાઓના ઉછાળા. એડલ્ટ ઇગો સ્ટેટમાં લોજિક, તર્ક, રેલેવન્સ, રેશનલ અપ્રોચ. તો આપણો અને સામેવાળાનો પ્રેફરન્સ મેચ કરવો પડે. પછી કોઈ પણ કોમ્યુનિકેશનમાં પર્પસ તો ખબર હોવી જોઈએ ને, હેતુ હોવો જોઈએ. શબ્દો શાંતિ પમાડે તેવા હોવા જોઈએ. આ તો મેઇન પર્પસ છે જ, સુખ પમાડે. સંવાદિતા, સંવાદ, સુખ. રિસ્પેક્ટફુલ. જોયું, સાંભળવા વખતે મેં આ વસ્તુ પર ખાસ ભાર આપ્યો હતો.
સામેવાળી વ્યક્તિ કે મહત્વનું કહી રહી છે, વ્યક્તિ મહત્વની છે, એનો મુદ્દો મહત્વનો છે, એનું પશ્ચાત ભૂમિકા મહત્વની છે. આવું ધ્યાન રાખીને સાંભળવું, આવું ધ્યાન રાખીને જ બોલવું. નેક્સ્ટ, કમ્યુનિકેશનમાં સ્પેસિફિક થવાનું છે. તમે કહેવા શું માંગો છો એ જ કહો ને. ઘણીવાર કહેવાનું કશું હોય અને એને બદલે આજુબાજુની માહિતી બહુ હોય. કોઈએ મને નામ પૂછ્યું, આ પ્રસંગ મને બહુ ગમે છે એટલે ફરી કહું છું. કોઈએ મને નામ પૂછ્યું, તમારું નામ શું? મેં કીધું આજથી 50 વર્ષ પહેલાની વાત છે. અમરેલી નામના શહેરમાંથી મનુ પસાર થઈ રહ્યો હતો. બાલ્કનીમાં વિમળા વાળ સૂકવી રહી હતી. મહિના પછી સદભાગ્ય મનુને એ જ વિમળાને જોવા જવાનું થયું. પછી તો બંનેની સગાઈ થઈ, લગ્ન થયા અને લગ્ન પછી 2 વર્ષે એમને ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. તે હું. મારું નામ. આટલું કહું ત્યાં સુધી પેલો માણસ જતો રહ્યો હતો. હવે ફિઝિકલી ના જતો રહ્યો પણ મેન્ટલી જતો રહે. તો બી સ્પેસિફિક, જે કહેવાનું છે એ કહો. એનો મતલબ એવો નથી કે દાખલા દલીલ ઉદાહરણ ના આપો, એ જરૂર આપો, પણ તમારો મેઇન સેન્ટ્રલ પર્પઝ જે સ્પેસિફિક થવાનો છે એ તો રહેવો જોઈએ. હવે મને સૌથી ગમતું ફ્યુચરિસ્ટિક રિઝલ્ટ ઓરિએન્ટેડ કમ્યુનિકેશન. સામેવાળી વ્યક્તિ તમે જે ઈચ્છો છો એ રિઝલ્ટ પ્રોડ્યુસ કરવામાં તમારો સહયોગ કરે. અચ્છા. એ રિઝલ્ટ પ્રોડ્યુસ કરવામાં બીજાનો સહયોગ મેળવી આપે. એ રિઝલ્ટ પ્રોડ્યુસ થઈ શકશે એવું વિચારવા લાગે. ઓકે. એ રિઝલ્ટ શક્ય છે એવું એનું એફર્મેશન આવે. અને છેલ્લે કન્ફર્મેશન પણ આવે કે હા હું કરીશ એક્શન, જો એને એક્શન લેવાના હોય. કોઈક એક્શન તો લેવાના જ હોય, એટલે તો તમે કમ્યુનિકેશન ઇનિશિએટ કર્યું હોય. છેલ્લે કંઈ નહીં તો હું વિચારીશ, એ પણ એક એક્શન છે એના માટે. તો જેટલું કમ્યુનિકેશન થાય છે ને, લોકો પાસ્ટમાં જ આંટા માર્યા કરે. આવું ના થાય. કેમ ના થાય? થતું હશે આવું? આ તો શક્ય જ નથી. આવું કદી થયું નથી એટલે ના થાય. હવે અંકિતને હું ઓળખું ને, 10 વાર કીધું, એ ના કરે એટલે ના જ કરે. આ થર્ડ પાર્ટી માટે બી ના નહીં થાય એવું કહી દે. હવે અંકિતને મારે ડાયરેક્ટ સંબંધ હોય અને હું અંકિત વિશે સ્પષ્ટ હોઉં કે એ અંકિતને મેસેજ મળે એટલે કરે જ, પણ પેલા ભાઈ એના પૂર્વગ્રહથી મારી સાથે વાત કરે. એ વખતે મારે એ હોશ રાખવું પડે કે ફ્યુચરિસ્ટિક મારે બોલવાનું છે. એટલે આપણે એવું કહ્યું કે ભાઈ હશે અત્યાર સુધી કદાચ અંકિતે નહીં કર્યું હોય, પણ મારો અંગત અનુભવ એવો છે કે અંકિત તો કરે જ છે. ધીસ ઇઝ ધ વે. મિત્રો, આપણે પાસ્ટનું એનાલિસિસ કરીએ છીએ. સાસુઓના ઝઘડા, પતિ પત્ની ઝઘડા, પિતા પુત્ર ઝઘડા, તમામ ઝઘડાની અંદર પીષ્ઠ પેષણ શું થાય છે? અવની તે દાડે તે બધાને લાડુ ખવડાયા, પણ મારી થાળીમાં નાનો લાડુ મૂક્યો. મને બિલકુલ યાદ છે. મારી બાજુમાં પિન્ટુ બેઠો તો એને મોટો લાડુ મૂક્યો. કેમ? પિન્ટુ એકલો જ તારો સગલો છે, અમે નથી. હવે અત્યારે મારી ભાવતી વાનગી રસમલાઈ ને રસગુલ્લા મારી થાળીમાં આખો ટોપ ભરી મૂક્યા હોય, પણ હું તો ભૂતકાળમાં જ હોઉં, તે દાડાનું લઈને રોદડા રોતો. આવું થાય છે કે નહીં? પહેલા તો હોશમાં આવીને જુઓ. આવું થાય છે. તમે મને આમ કેમ કીધું? હવે કેમ કીધું એનો તે દિવસે કઈ મર્મ હોય, રાઈટ? જો હું તમને કોમન સ્ટેટમેન્ટ કહું, જે સ્ટેટમેન્ટ અંતર્ગત લોકો ભૂતકાળમાંથી ઓપરેટ થાય છે અને દુઃખી થાય, તમે મને સમજતા નથી, તમે મને આમ કીધું જ કેમ, તમે મારો વાંક શું કામ કાઢ્યો? પણ એ ઘટના તો ઘટી ગઈ, હવે શું છે? તો પરિણામદાયી કોમ્યુનિકેશન એટલે નથી થતું કે લોકો ફ્યુચરિસ્ટિક નથી. કમ્યુનિકેશન ફ્યુચરિસ્ટિક હોય તો શું કરવાનું? રાઈટ? કમ્યુનિકેશન ફ્યુચરિસ્ટિક હોય એવું કરવા માટે પહેલા તમારી અંદર ફ્યુચર એસ્ટાબ્લિશ કરવું પડશે. હવે હું કોઈ વ્યક્તિ માટે ફ્યુચર જોઉં છું તો મારું તમામ કોમ્યુનિકેશન એ ફ્યુચરમાં શક્ય બને એ પ્રકારનું હશે. પણ હું જ મારા મનની અંદર કોમ્યુનિકેશનમાં કે સેલ્ફ કોમ્યુનિકેશનમાં ફ્યુચર ના જોતો હોઉં તો હું એનું તો ક્યાંથી ફ્યુચર જોઈશ? સારું, એટલે કોમ્યુનિકેશનમાં ક્યાંથી ફ્યુચર આવશે? પકડાય છે મુદ્દો મિત્રો? આપણે આપણી જિંદગીને ડોક્યુ કરીએ તો આપણે એ જોવું પડે કે શું આપણે પ્રત્યેક ક્ષણે ઉજ્જવળ ભવિષ્યની કલ્પનાઓમાં રાચીએ છીએ? શું આપણને બધું સકારાત્મક થશે એવું લાગે છે?
આજુબાજુમાંથી આપણે સારવણી કરી લઈએ છીએ કે સરસ શું છે. આપણે ફ્યુચરિસ્ટિક પોઝિટિવ ના હોઈએ. મારે કોઈ વ્યક્તિની સાથે મારી માનસિક ચેતના એકાગ્ર કરવી હોય ને, તો મેં કોઈને સમય આપ્યો હોય ને, એ સમય પહેલા હું મારી માનસિકતાની એકાગ્રતાના ધોરણે મૂકી દઉં. પહેલા સમજો કે મેં કોઈને કહ્યું કે હું તમને 5:15 ફોન કરીશ અથવા આપણે 5:15 વાત કરીશું, તો હું 5:15 નહીં, હું 4:45 કે 5 વાગ્યાથી મારી પોતાની વિખરાયેલી ઉર્જાને સરખી કરવા માંડું. તમને એમ થાય કે એવું કેમ? એવું કરવું પડે જો તમે કમિટેડ હો. સમજાય છે? એક માણસ અને બીજા માણસ વચ્ચે સેતુ કેવી રીતે બને? તમે અહીંયા 2-3 વેબિનારમાં એપિસોડમાં જોઈ લીધું કે ચમત્કારો કેવી રીતે બને છે. મનની શાંત અવસ્થાની અંદર સામેવાળી વ્યક્તિ કેવી રીતે પ્રતિબિંબિત થાય છે, વિચાર કેવી રીતે પ્રતિબિંબિત થાય છે. હવે આપણે તો શાંત થઈએ તો બીજાની સાથે જોડાઈએ, અને આપણે જ શાંત નથી તો ક્યાંથી જોડાઈએ? સમજાય છે? ફ્યુચરિસ્ટિકમાં પોતાનું ભવિષ્ય ઉજ્જવળ જોવાનું છે. પોતાનું ભવિષ્ય ઉજ્જવળ એટલે પૈસા મળી જશે ને વસ્તુ થશે એમ નહીં. આ જીનેરિક ખ્યાલ, જીનેરિક એક સામાન્ય ખ્યાલ કે સરસ બધું થશે. આને કહેવાય વિવેકાનંદજીની ભાષામાં શુભમાં નિષ્ઠા. તો જે 2-3 વાક્યો મને સતત દોર્યા કરે છે કે શુભ થશે. મને કોઈને શુભેચ્છાઓ આપી હોય ને તો પણ હું આમ કહું કે શુભ હો, મંગલ હો, કલ્યાણ હો, શુભ થાય. શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. આખા ગીતમાં ફ્યુચરિસ્ટિક જ ખ્યાલ છે. ગુણથી ભરેલા ગુણજન દેખી હૈયું મારું નૃત્ય કરે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે. કે ભાઈ એનામાં ફર ક્યારે પાડવું? માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું. કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું. હું કોઈને કશું કહું ના માને તો મારો કંઈ અંદર ભેર પડે નહીં. એવી સ્થિતિ આપણે બધાએ નિર્માણ કરવાની છે. હું માનું છું ફ્યુચરિસ્ટિક વિશે મેં ઘણું કહ્યું. કમ્યુનિકેશનમાં ફ્યુચરિસ્ટિક આપણે જોયું. ત્રીજું પોસિબિલિટી ડ્રીવન, વી સેન્ટ્રિક. ચલો આપણે સાથે મળીને કશું કરીએ, ધેટ ઇઝ પોસિબિલિટી ડ્રીવન. કશુંક સરસ સંભાવના કરવી છે તો તમે ને અમે, તું અને હું, એટલે ભેગા મળી એટલે વી. તો સંભાવના માટે પણ ખુલ્લા. જેમ ફ્યુચર માટે છે એમાં ફ્યુચરમાં કોઈક વસ્તુની પોસિબિલિટી કરવા માટેનો વિચાર, એટલે પોસિબિલિટી ડ્રીવન કમ્યુનિકેશન. હવે જો પોસિબિલિટીમાંથી ઓપરેટ થતો માણસ હોય ને એવી રીતે બોલે, શું આવું કરી શકાય? મેં ગઈકાલે કહ્યું કે બુદ્ધ પૂર્ણિમા છે, આજે બધા ચંદ્રની સામે ભેગા મળીને બેસજો અને ચંદ્રની સામે જોજો અથવા એકબીજાની સામે જોજો. મેં એમ પણ કહ્યું કે થોડા ચાંદનીના ગીતો ગાજો. મેં પણ કાલે એક ગીત સાંભળ્યું, ઓ શરદ પૂનમની ચંદા મને જવાબ દેતી જા. ખૂબ સરસ ગુજરાતી ગીત છે, મારા એક મિત્રે ગાયેલું. એ મેં ઓડિયો કરીને કાનમાં પૂમડા નાખીને સાંભળ્યું અને હું ચાંદનીમાં ચાલ્યો. હવે શરદ પૂનમ તો નથી, પણ મને વિચાર તરત આવ્યો ક્રિએટિવ કે શરદ પૂનમ નથી તો પણ પૌવા તો ખાવાની ક્યાં ના છે. જોકે મેં કાલે પૌવા ખાધા નથી, પણ ધીસ ઇઝ પોસિબિલિટી કે રાતના 10 વાગે આપણે કંઈક ચલો દૂધ પૌવા ખાઈએ. તમે શું મારા માટે દૂધ પૌવા બનાવશો? તો ધીસ ઇઝ પોસિબિલિટી ડ્રીવન, વી સેન્ટ્રિક. રિસ્પોન્સિબિલિટી ડ્રીવન, અહીંયા મેં કેટલા બધા લોકોને ચાલુ વાતમાં ટોક્યા છે. જ્યારે કે હું લિસનિંગમાં એવું કહેતો હોઉં કે તમારે પહેલા સાંભળવો પડે, વચ્ચેથી રોકાય નહીં. જ્યારે મેં તમને રોક્યા છે કારણ કે તમે તમેની ભાષા વાપરો છો. રિસ્પોન્સિબિલિટી ડ્રીવનમાં આઈ સેન્ટ્રિક, હું. એટલે જીજ્ઞા તું યોગાસન કરે ને તો તારું બોડી એકદમ ફિટ રહે. એટલે જીજ્ઞા એ કે હું શું કામ કરું, તમારે કરવા જ કરો ને. એટલે એને બદલે મારે શું બોલવું જોઈએ? આઈ સેન્ટ્રિક. મને એવું લાગે છે જીજ્ઞા કે આપણે જો યોગાસન કરીએ તો આપણું શરીર સારું રહે. અને હું યોગાસન કરતો નથી, પણ હવે આપણે બે નક્કી કરીએ, રોજે 8 વાગે તું યોગાસન કરીશ મારી સાથે? હવે જીજ્ઞા કે પણ હું તો સુરત રહું છું અને તમે તો ગાંધીનગર છો, તો મારી સાથે કેવી રીતે કરી શકાય? સિમ્પલ, તું 8 વાગે ત્યાં યોગાસન કરજે, હું 8 વાગે અહીંયા કરીશ.
હવે જો ચેતનાના સ્તરે એક થઈ જાય તો અશક્ય છે મિત્રો. ચેતનાનું સ્તર એક ના હોય તો તમે વિડીયો કરીને જેમ અત્યારે મારી સાથે જો તેમ પણ સાથે કરી શકો. ખૂબ બધા એક્સરસાઇઝના વિડીયો મળતા હોય છે જેમાં તમને આખી એક્સરસાઇઝ સાથે સાથે કરાવડાવે. એવા શિક્ષકો ધીમે ધીમે બોલતા બોલતા કરાવતા હોય. એક્શન ઓરિએન્ટેડ. આખા કોમ્યુનિકેશનના છેડે કશું કામ નીકળે છે ખરું કે ખાલી વાર્તા કરી? તો દેટ ઇઝ એક્શન ઓરિએન્ટેશન. તો કોઈને સાથે કમ્યુનિકેશન સાંભળવાનો વારો આવે તો આપણે એ પૂછવાનું કે આખી આ બધી કથા કે છે એમાંથી કરવાનું શું? એમાં મેં એકવાર પૂછ્યું કે ભાઈ બાપુની કથા થાય તો ભાઈઓ વચ્ચેના કેસો ઓછા થાય એવું બને? તો કે ના, કોઈક એવો સ્ટડી પણ કર્યો છે કે આવી કથાઓથી કોઈ ફરક પડતો નથી. એટલે પડતો પણ હશે તો પણ મોટા સ્કેલ પર તો પડતો નથી. જો આપણી આટલી બધી રામની કથા ચાલતી હોય ફરક કેમ નથી પડતો? કારણ કે લોકો ક્યાં સાંભળે છે? ખાલી અવાજ જાય છે કાનમાં, કીર્તન થાય છે અને કશો ફરક પડતો નથી. આ સભાના સ્વામીજી જેવા કોઈ વીરલા હોય કે કથા સાંભળી શબ્દો પકડી લે પછી ચિંતન મનન કરે તો ફરક પડે, બાકી ફરક પડે નહીં. મારે છેલ્લું એટલું જ કહેવું છે, તમે જેની પણ સાથે સંવાદમાં છો, તમે શિક્ષક તરીકે કોઈની સાથે સંવાદમાં હો મારી જેમ, તો સરવાળે કોઈક ના કોઈક એક્શન નીકળવા જોઈએ. એક્શનના પરિણામો તમને રિપોર્ટ કરતું હોય કોઈ તો તમે વધુ એક્શન સજેસ્ટ કરી શકો, નહીં તો તમે પૂછી શકો. તો જો એક્શન નીકળે તો સંવાદ થાય, તો સંવાદ થાય તો સંવાદિતા સર્જાય, સંવાદિતા સર્જાય તો સુખ. છેલ્લે થેન્ક્સ એટ ધ બિગિનિંગ એટ ધ એન્ડ. મારે તો તમને થેન્ક યુ કહેવાનું જ છે, પણ અહીંયા જે મુદ્દો છે એ કયા અર્થમાં છે? કોઈની પણ સાથે કમ્યુનિકેશન કરવાનું શરૂ કરો કે સાંભળવાનું શરૂ કરો, બોલવાનું શરૂ કરો, એ પહેલા મનમાં એક હૃદયમાં કૃતજ્ઞતાનો ભાવ લઈ આવો કે તમને તક મળી છે કે તમને કોઈ સાંભળે. મિત્રો, એવા પણ લોકો હોય છે જેમને કોઈ સાંભળવા વાળું નથી. તમે સદભાગી છો કે તમને કોઈ સાંભળે છે. થેન્ક, આભાર માનો, હૃદયથી આભાર માનો. અને છેલ્લે કમ્યુનિકેશન પૂરું થઈ જાય પછી પણ આભાર માનો. આવી રીતે હસતા ખાતા ગાતા મજાથી જિંદગી જીવીએ. મને તમે શીખવવાની પૂરી માત્રામાં તક પૂરી પાડી એ બદલ ફરી એકવાર આભાર સાથે આજનો દિવસ અહીંયા પૂરો કરું છું. થેન્ક યુ, ધન્યવાદ, જય હિન્દ.